હેલો ફ્રેન્ડ્સ, જીકે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમાર હરપાલસિંહ તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા હું તમારી સામે આજે લઈને આવ્યો છું મહાભારત. તો મિત્રો, વિચાર આવે કે મહાભારત જ કેમ? તો મિત્રો, આ જીએસ અને જીકેનો એક મોસ્ટ આઈએમપી ટોપિક બની રહે છે આપણા માટે, જેનું નામ છે મહાભારત. તો અમુક મિત્રો કહેતા હશે કે મહાભારત શું છે? મહાભારત તો આવડે છે, કારણ કે નાના હતા ત્યારેથી જ આપણે મહાભારત વિશે આપણને ખ્યાલ હશે. પરંતુ હું મિત્રોને જણાવવા માંગીશ કે મિત્રો, અહીંયા મહાભારતમાં અમુક ટોપિક એવા છે જે અહીંયા આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર પૂછાઈ શકે છે અને અગાઉ પણ પૂછાઈ ગયેલા છે. જેથી મિત્રો તમને ખ્યાલ આવશે મિત્રો કે કઈ રીતે આ જે કોમ્પિટિટિવ એક્ઝામર છે એ વારંવાર મહાભારતના જે અમુક ટોપિક છે એને પૂછી નાખે છે આપણા સમક્ષ. તો મિત્રો, અહીંયા હું તમારી સામે 20 પ્રશ્નોની મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યો છું. અને મારું એક સજેશન દરેક મિત્રોને છે કે આ વિડીયો મિત્રો સ્કીપ ન કરતા અને પૂરેપૂરો વિડીયો જોજો, જેથી તમને ખ્યાલ આવશે કે મહાભારતમાં અત્યારે હાલના જે ગૌણ સેવા પસંદગી મંડળવાળા જીપીએસવાળા એટલે કઈ રીતે એની પેપર સ્ટાઇલમાં મહાભારત પૂછી નાખે છે એના વિશેની હું તમને માહિતી જણાવીશ, એ પણ પ્રશ્ન સ્વરૂપે. તો ચાલો મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરીએ મહાભારત એઝ અ કોમ્પિટિટિવ એક્ઝામ તરીકે આપણને કઈ રીતે યુઝ થશે એના આપણે આ 20 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જવાબો. તો મિત્રો, આજે આપણે શરૂ કરીએ મહાભારતનો. જે પહેલો પ્રશ્ન છે એમાં મિત્રો એવું છે કે મહાભારતની રચના કયા યુગમાં થઈ હતી? તો આ મિત્રો યાદ રહેવું જોઈએ, મહાભારતની રચના દ્વાપર યુગમાં થઈ હતી અને રામાયણની રચના મિત્રો ત્રેતા યુગમાં. હું મિત્રો ડોન્ટ વરી, ચિંતા ન કરતા રામાયણની, કારણ કે મિત્રો આગલો વિડીયો જે લઈને આવું છું એ રામાયણ વિશેનો છે. આ તો તમારી જાણ માટે કે યાદ રહે ઇઝીલી, એટલા માટે મહાભારતની રચના દ્વાપર યુગમાં થઈ હતી અને રામાયણની રચના ત્રેતા યુગમાં થઈ હતી. મિત્રો, બીજો ક્વેશ્ચન એવો છે કે મહાભારતનું મૂળ નામ શું હતું? આ મિત્રો વારંવાર પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. તો અહીં મહાભારતનું મૂળ નામ જય સંહિતા હતું. શું હતું મિત્રો? જય સંહિતા. અહીંયા મિત્રો વાત કરવામાં આવે તો મહાભારતના રચયિતા કોણ છે? એવો ત્રીજો ક્વેશ્ચન અહીં આપણી સામે છે. મહાભારતના રચયિતા છે વેદવ્યાસ, જેનું બીજું નામ છે કૃષ્ણદેયાત. આ મિત્રો યાદ રહેવું જોઈએ. ચોથો ક્વેશ્ચન મિત્રો એવો છે કે ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કયા પર્વમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો અહીંયા ભગવદ્ ગીતાનો ઉલ્લેખ છઠ્ઠા પર્વમાંથી લેવામાં આવ્યો છે, જેને ભીષ્મ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે કદાચ મિત્રો જો એક્ઝામર કોઈ હોય તો એવું પણ પૂછી શકે છે કે મહાભારતના છઠ્ઠા પર્વનું નામ જણાવો. તો મિત્રો છઠ્ઠા પર્વનું નામ છે ભીષ્મ પર્વ. આ મિત્રો યાદ રહેવું જોઈએ. પાંચમો ક્વેશ્ચન મિત્રો અહીંયા આપણી સામે એવો બને છે કે અર્જુનના ધનુષનું નામ જણાવો. તો અત્રે જે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છે, જે મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છે, એમાંથી મને નથી લાગતું કે કોઈને ખબર ન હોય કે અર્જુનના ધનુષનું નામ શું હતું. અર્જુનના ધનુષ્યનું નામ મિત્રો હતું ગાંડીવ. છઠ્ઠા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો મિત્રો કુંતા માતાના પુત્રોની સંખ્યા કેટલી હતી? આ મિત્રો 2014માં બિન સચિવાલયની એક્ઝામમાં આ મિત્રો પૂછાઈ ગયેલો છે કે કુંતા માતાના પુત્રોની સંખ્યા કેટલી હતી? તો મિત્રો અહીંયા કુંતા માતાના પુત્રોની સંખ્યા 4 હતી. આ મિત્રો ખાસ યાદ રહેવું જોઈએ. 6 પુત્રો નહોતા મિત્રો, 4 પુત્રો કુંતા માતાના હતા. તો 4 પુત્રમાં સૌથી મોટો પુત્ર હતો એ મિત્રો કર્ણ હતો, જે સૂર્યદેવના વરદાનથી પ્રગટ થયો હતો. એટલા માટે મિત્રો કુંતા માતાના પુત્રોની સંખ્યા 4 છે. અને જે બીજા નકુલ અને સહદેવ હતા એ માદ્રીના પુત્રો હતા. મિત્રો આ યાદ રહેવું ખૂબ જ જરૂરી છે. કુંતા માતાના પુત્રોની સંખ્યા હતી 4. સાતમા ક્વેશ્ચનની મિત્રો વાત કરવામાં આવે તો દ્રૌપદીના વસ્ત્રહરણનો વિરોધ કરનાર એકમાત્ર કૌરવ કોણ હતો? તો મિત્રો દ્રૌપદીના વસ્ત્રહરણનો વિરોધ કરનાર એકમાત્ર કૌરવ હતો, જેનું નામ છે વિકર્ણ. મિત્રો આઠમા ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો મહાભારતમાં નરોવા કુજરોવા બોલનાર કોણ હતું? નરોવા કુજરોવાનો મિત્રો અર્થ થાય છે કે હાથી મરી ગયો છે, એટલે કે હાથી મૃત્યુ પામ્યો છે. આવું બોલનાર મિત્રો કોણ હતું? તો જેનું નામ છે યુધિષ્ઠિર. આવું બોલનાર મિત્રો કોણ હતું? યુધિષ્ઠિર હતો. નવમા ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો ગાંધારીનું મૂળ નામ શું હતું? તો મિત્રો ગાંધારીનું મૂળ નામ હતું ચારુ.
10મા ક્વેશ્ચનની જો મિત્રો વાત કરવામાં આવે તો કૌરવોની રાજધાની કઈ હતી? તો મિત્રો કૌરવોની રાજધાની હતી હસ્તિનાપુર. અને પાછળ 11મો ક્વેશ્ચન છે પાંડવોની રાજધાની મિત્રો હતી ઇન્દ્રપ્રસ્થ. કૌરવોની રાજધાનીને હસ્તિનાપુર તરીકે ઓળખવામાં આવતી હતી અને પાંડવોની જે રાજધાની હતી એને ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓળખવામાં આવતી હતી. 12મો ક્વેશ્ચન મિત્રો એવો બને છે કે મહાભારતનું યુદ્ધ જે કુરુક્ષેત્રમાં થયું હતું તે કુરુક્ષેત્ર હાલ ક્યાં આવેલું છે? તો મિત્રો મહાભારતનું જે યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું તે કુરુક્ષેત્ર હાલ હરિયાણામાં આવેલું છે. 13મો ક્વેશ્ચન મિત્રો એવો બને છે આપણી સામે કે કર્ણનું મૂળ નામ જણાવો. તો મિત્રો અહીંયા કર્ણનું મૂળ નામ વસુસેન છે. આ મિત્રો યાદ રહેવું જોઈએ. જોકે મિત્રો આમાં હું તમને એવું નહીં કહું કે યાદ રાખવું જોઈએ, કારણ કે તમારે યાદ રાખવાનું જ છે કે આ મોસ્ટ રેડમાં છે, જે અત્યાર સુધીમાં વારંવાર પૂછાઈ શક્યો. જીપીએસસીની એક્ઝામ હોય કે પછી એ હાઈકોર્ટ આસિસ્ટન્ટની હોય, હાઈકોર્ટ ક્લાર્કની હોય, કોઈ પણ એક્ઝામ હોય કોમ્પિટિટિવ, મહાભારત, રામાયણ, વારસો આ બધું તો મિત્રો પૂછાય જ છે, સિલેબસમાં જ છે. અને આ તો મિત્રો જીએસ જીકેનો ટોપિક બની રહે છે, માટે આ કરવું આપણી માટે ફરજિયાત છે. એટલા માટે મિત્રો આ કરવું ફરજિયાત છે. હવે મિત્રો 14મો ક્વેશ્ચન મિત્રો એવો બને છે કે અર્જુન અને સુભદ્રાનો પુત્રનું નામ જણાવો. આ પણ મિત્રો બિન સચિવાલયમાં એ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે અર્જુન અને સુભદ્રાના પુત્રનું નામ છે અભિમન્યુ. 15મો ક્વેશ્ચન મિત્રો એવો છે કે વનવાસ દરમિયાન અર્જુને કન્યા સાથે લગ્ન કર્યા તે કન્યાનું નામ જણાવો. તો મિત્રો જે વનવાસ દરમિયાન જે પાંડવોને જે વનવાસ હતો એ દરમિયાન જે અર્જુને એક કન્યા સાથે લગ્ન કર્યા હતા જેનું નામ છે ઉલુપી. ઉલુપી નામની કન્યા સાથે વનવાસ દરમિયાન અર્જુને લગ્ન કર્યા હતા. અને એ જ રીતે મિત્રો 16મો ક્વેશ્ચન એવો બને છે કે વનવાસ દરમિયાન ભીમે કન્યા સાથે લગ્ન કર્યા એનું નામ જણાવો, જેનું નામ છે હડિમ્બા. હડિમ્બા સાથે મિત્રો ભીમે લગ્ન કર્યા હતા, એ પણ વનવાસ દરમિયાન. અને અર્જુને વનવાસ દરમિયાન લગ્ન કર્યા હતા જેનું કન્યાનું નામ છે ઉલુપી. નેક્સ્ટ મિત્રો 17મો ક્વેશ્ચન અહીંયા આપણે જોઈએ તો યુદ્ધ દરમિયાન કૌરવોમાંથી પાંડવ પક્ષે જનાર, મોસ્ટ આઈએમપી છે. તો યુદ્ધ દરમિયાન મિત્રો કૌરવોમાંથી પાંડવ પક્ષે જનાર હતો જેનું નામ છે યુયુત્સુ. યુયુત્સુ મિત્રો એ કૌરવ હતો જે પાંડવ પક્ષે જતો રહ્યો હતો છેલ્લે. 18મો ક્વેશ્ચન મિત્રો એવો છે કે કૌરવોના અંતિમ સેનાપતિ કોણ હતા? તો મિત્રો કૌરવોના અંતિમ સેનાપતિ હતા અશ્વત્થામા. અહીંયા મિત્રો કૌરવોના અંતિમ સેનાપતિ હતા અશ્વત્થામા. હવે મિત્રો આ એક પૂછાઈ ગયેલો ક્વેશ્ચન 19મો છે કે યુદ્ધ બાદ કૌરવ પક્ષે જીવંત રહેનાર 3 યોદ્ધા. તો મિત્રો એમાં 3 યોદ્ધાના નામ છે, પેલું કૃપાચાર્ય, બીજું છે કૃતિવર્મા અને ત્રીજો છે અશ્વત્થામા. જો અશ્વત્થામા તો મિત્રો છેલ્લે જીવતો હતો તે કે અંતિમ સેનાપતિ હતો એ અશ્વત્થામા હતો. હવે મિત્રો 20મો ક્વેશ્ચન દુર્યોધનની પત્નીનું નામ જણાવો. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે જીપીએસસીમાં કે દુર્યોધનની પત્નીનું નામ જણાવો. તો મિત્રો દુર્યોધનની પત્નીનું નામ આવશે ભાનુમતી. તો આ ભાનુમતી જે છે એ દુર્યોધનની પત્ની હતી. હા મિત્રો અહીંયા આપણે જે પાંડવો ક્યાં છે અને અહીંયા આપણે જોઈશું કે કુંતા અને માદ્રીના પુત્રો ક્યાં હતા અને પાંડવો જે હતા એ શેમાં નિષ્ણાત હતા અને શેમાંથી એ ઉત્પન્ન થયા હતા. કારણ કે મિત્રો દુર્વાસા ઋષિએ મિત્રો આ કુંતાને એવા 5 વરદાન આપ્યા હતા, 7 વરદાન કે જેનો મંત્રનો પ્રયોગ કરીને કુંતા પોતાના બાળકને ઉત્પન્ન કરી શકે છે જરૂર મુજબ. એટલા માટે મિત્રો અહીંયા કુંતા પાસે મંત્ર હતા, બે મંત્ર એને માદ્રીને આપ્યા હતા. માટે મિત્રો આ કુંતા એના સૌથી મોટો પુત્રનું નામ મિત્રો પૂછે તો એ છે કર્ણ. તો મિત્રો કર્ણ છે એ નિષ્ણાત હતો દાન ધર્મદામાં. એટલા માટે મિત્રો આ કર્ણ છે દાન ધર્મદાનો નિષ્ણાંત હતો, જેની ઉત્પન્ન થયો હતો સૂર્ય દેવતાએ મંત્ર આપ્યો હતો એમાંથી. હવે મિત્રો યુધિષ્ઠિર આવે છે જે સત્યમાં નિષ્ણાંત છે અને ધર્મરાજ દ્વારા ઉત્પન્ન થયેલો છે. ભીમની વાત કરીએ તો એ છે ગદાયુદ્ધમાં નિપુણ હતો
અને પવન દ્વારા ઉત્પન્ન થયેલો હતો. અર્જુનની મિત્રો વાત કરવામાં આવે તો સૌને ખબર હશે, સૌ વાલા મિત્રોને, કે ધનુર્ધર હતો અને ઇન્દ્ર દેવતામાંથી ઉત્પન્ન થયેલો હતો. તો આ મિત્રો વાત કરીએ આપણા કુંતા માતાના પુત્રોની. હવે મિત્રો માદ્રીના પુત્રોની જો વાત કરવામાં આવે તો સહદેવની જો વાત કરવામાં આવે તો એ હતો ત્રિકાળ જ્ઞાનમાં નિપુણ હતો. અને નકુલ હતો એ શૃંગાર, એટલે કે શૃંગારની આપણે જે 16 શૃંગાર જે પ્રચલિત છે એ રીતે શૃંગાર એટલે કે ખૂબ ચારું હતો. અને સહદેવ અને નકુલ બે છે અશ્વિની કુમારો દ્વારા ઉત્પન્ન થયેલા છે. તો મિત્રો આ આપણે જોઈ મહાભારત વિશે. તો મિત્રો નેક્સ્ટ વિડીયો હું લઈને આવું છું જે તમારા માટે છે એ રામાયણ વિશેનો નેક્સ્ટ વિડીયો લઈને આવું છું, જેમાં આ જ પ્રમાણે મોસ્ટ આઈએમપી વારંવાર પૂછાઈ ગયેલા ટોપિકની યાદી લઈને અને મોટા મોટા આઈએમપી પ્રશ્ન લઈને આવું છું. ત્યાં સુધી જો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો અહીં સ્ક્રીનમાં બતાવ્યા મુજબ સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક આપો અને ક્લિક કર્યા બાદ થોડી જ વારમાં બાજુમાં બેલનો આઇકોન આવશે જેને ક્લિક કરી દેજો, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સો મિત્રો ત્યાં સુધી અમને રજા આપો. થેન્ક યુ. અને આવનારા વિડીયો માટે રાહ જોતા રહો. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને શેર કરો. સો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.